આજે આફતાબે મૈસૂરી ઉત્સાદક ફૈઝાન ખાનની જન્મ જયંતિ છે. વડોદરા મહાનગરપાલિકા તથા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ગાયન વિભાગના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા પ્રતિવર્ષે આ ખિતાબને મૈસૂર ઉત્સાદ ફૈઝાન ખાનની મઝાર પર ચાદર અર્પણ કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ પણ ચાદર અર્પણ કરવામાં આવી હતી. મેયર પિંકીબેન સોની, પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ગાયન વિભાગના હેડ ડોક્ટર રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી આફતાબે મૈસૂરી ઉસ્તાદ ફૈઝાન ખાનની મઝાર ઉપર ચાદર અર્પણ કરી હતી. ડોક્ટર રાજેશ કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે ફૈઝાન ખાને માતા પિતાના બંને પક્ષે સંગીત વારસામાં મળ્યું હતું, પરંતુ સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન તો અમને પોતાના નાના ગુલામ અબ્બાસ ખાન તરફથી મળ્યું, કારણ કે પિતાના અવસાન બાદ તેમના માતા તેમને લઈને મોસાળ આવીને રહ્યા હતા. ફૈઝાન ખાનની કીર્તિ સુવાસથી પ્રભાવિત થઈને 1912માં વડોદરાના મહારાજ સયાજીરાવે પોતાના દરબારમાં મુખ્ય સંગીતકાર તથા રાજ્યની સંગીતની વિદ્યાપીઠના પ્રાધ્યાપક તરીકે જોડાવા આમંત્રણ આપ્યું હતું. પગાર વિશે પૂછતા તેમણે માસિક ₹100થી ઓછી એક પાઈ નહીં એમ જણાવ્યું. એ કાલે ભલભલા ઉસ્તાદો પણ 40થી 50 રૂપિયામાં રાજી થતા, ત્યારે ગાયકવાડે તેમનો ₹100નો પગાર મંજૂર કરીને રાખી લીધા હતા. એટલું જ નહીં, અમને બહારના કાર્યક્રમો કરવાની છૂટ આપી. એમની સાથે ખ્યાતિ અને આવકમાં વધારો થવા લાગ્યો. વડોદરા તેમની કાર્યભૂમિ બની. 70 વર્ષની વયે તેઓ જન્નતસીન થયા. ભારતીય કલાના શુદ્ધ સ્વરૂપો જાળવી રાખનાર જ્યોતિઘરોમાં તેમનું નામ ચિરસ્મરણીય રહેશે. આફતાબે મૌસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન, જેમને સયાજીરાવ મહારાજે જ્ઞાન રત્ન ઉપાધિથી પણ નવાજ્યા હતા, જે સાચા અર્થમાં એક અનમોલ ઘરેણું હતું વડોદરા રાજ્ય માટે. આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝ ખાન સાહેબ નૌહાર બાની ધ્રુપદની અને આગ્રા ઘરાના ખ્યાલ ગાયકીના વિખ્યાત ગાયક હતા, અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો. કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા, અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું, જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડ્યો હતો. એક ગાયક તરીકે જ નહીં, પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પિયા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી. પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલિવૂડના કલાકારો હોય, એ બધા જ એમનાથી પ્રભાવિત હતા. એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા. કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝ ખાન સાહેબ પાસે ગયા, અને ફૈયાઝ ખાને પૂછ્યું કે કેમ આવ્યા છો? તો કે હું શીખવા આવ્યો છું. એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે, પૈસા છે, બધું જ છે, તો એમણે તરત કહ્યું કે મેરે પાસ ઇલ્મ નહીં હૈ, વિદ્યા નહીં હૈ. તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધ ખુલ ખુલ જાય એમણે ગાઈ, શીખવાડી. એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ. સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે, જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા, એવા પંડિત રવિશંકર હોય, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ હોય, લતાજી હોય, ભીમસેનજી હોય, બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા. અને એમની ગાયકી, એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી, અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે, એ હેતુથી અમે દર વર્ષે એમની જન્મતિથિએ અને પુણ્યતિથિ જે 5મી નવેમ્બરે હોય છે, વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે. ગાવાનું ના કહો અત્યારે, હું ગઈ એટલે બોલવાની સ્થિતિ. વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આફતાબે મૌસીકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની મઝાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે. આપણે જાણીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરની સંગીતની દુનિયાનો એક સિતારો, ઝળહળતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન છે. ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના, પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું. તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને, સખત મહેનત કરી અને તેમને માત્ર 10 વર્ષમાં
એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા. તો સાથે સાથે વડોદરાના રાજવી સર સયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા ફૈયાઝ અલી ખાનના આજના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓઢાડવાનું, તેમની મજાને ચાદર ઓઢાડવાનું આજના કાર્યક્રમનું આયોજન હતું, જેમાં સૌએ સાથે મળીને ભાગ લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.